આ વિડીયોમાં આપણે જોઈએ ઓપરેશન્સ ઓન મેટ્રાઇસીસ. તો એમાં સૌથી પહેલું ઓપરેશન મતલબ કે એમાં આપણે લઈએ ઇક્વાલિટી ઓફ મેટ્રાઇસીસ, કે જે બે મેટ્રિક્સ આપેલા હોય એને આપણે ઇક્વલ પ્રૂવ કરીએ, અથવા તો ઇક્વલ આપેલા હોય ને એમાંથી આપણે કોઈ અલગ વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય તો એ ટાઈપની ડેફિનેશન અને એના એક્ઝામ્પલ જોઈએ. તો બે મેટ્રિક્સ આપણા જે આપેલા હોય ઇક્વલ ક્યારે થાય, તો અહીંયા આપણે પહેલાં બંને મેટ્રિક્સ લઈ લઈએ. મેટ્રિક્સ A ઓફ ઓર્ડર m ક્રોસ n અને મેટ્રિક્સ B ઓફ ઓર્ડર r ક્રોસ s. તો આ બંને મેટ્રિક્સ ઇક્વલ ક્યારે થાય કે જ્યારે બંને મેટ્રિક્સના જે ઓર્ડર આપેલા હોય, ડાયમેન્શન્સ આપેલા હોય એ સરખા હોય, એટલે કે બંને મેટ્રાઇસીસની નંબર ઓફ રોઝ ઇક્વલ હોય, નંબર ઓફ કોલમ્સ ઇક્વલ હોય અને મેટ્રિક્સ એની અંદર એલિમેન્ટ્સ આપેલા હોય aij આ રીતે aij અને મેટ્રિક્સ બીની અંદર એલિમેન્ટ્સ આપેલા હોય bij. તો બંને મેટ્રાઇસીસના જો કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ પણ ઇક્વલ હોય તો એને શું કહેવાશે? ઇક્વલ મેટ્રાઇસીસ. તો અહીંયા આપણને ઇક્વાલિટી ઓફ મેટ્રાઇસીસ ઉપરનો એક એક્ઝામ્પલ આપ્યો, જેમાં આપણને કીધું કે ફાઇન્ડ x y z w, એટલે કે અહીંયા આપણે 4 અલગ અલગ વેરિયેબલની વેલ્યુ ફાઇન્ડ કરવાની. અને ઓલરેડી આપણને કહી દીધું કે જે બંને મેટ્રાઇસીસ આપ્યા એ બંને કેવા છે? ઇક્વલ, એટલે કે a ઇઝ ઇક્વલ ટુ b. બંને મેટ્રાઇસીસ ઇક્વલ હોય તો બંનેના ઓર્ડર બી કેવા હોય? ઇક્વલ હોય, અને એના જે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ હોય એ પણ કેવા થવાના? ઇક્વલ થવાના. તો આપણે ઇક્વાલિટી ઓફ મેટ્રાઇસીસ કન્સેપ્ટનો યુઝ કરીને આ ચાર વેરિયેબલની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો પહેલાં તો મેટ્રાઇસીસના જે એલિમેન્ટ્સ આપે એને આપણે કમ્પેર કરીએ. તો અહીંયા શું થશે? 2x - y ઇઝ ઇક્વલ ટુ આનો પહેલો એલિમેન્ટ, આનો પહેલો એલિમેન્ટ, એટલે 2x - y ઇઝ ઇક્વલ ટુ 12. આ એક ઇક્વેશન બની. એ જ રીતે x - y ઇઝ ઇક્વલ ટુ 5. આ બીજી ઇક્વેશન મળી આપણને. 2x + w ઇઝ ઇક્વલ ટુ 15. અને ચોથી ઇક્વેશન મળશે આપણને 2z + w ઇઝ ઇક્વલ ટુ 3. તો આ રીતે આપણને 4 ઇક્વેશન્સ મળી, જેને આપણે સોલ્વ કરીએ અને એમાંથી આ ચાર વેરિયેબલની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો પહેલાં તો એવા ઇક્વેશન જોઈએ કે જેની અંદર આપણને વેરિયેબલ સેમ આપેલા હોય. તો પહેલી બે ઇક્વેશન્સ આપણે લઈએ તો એમાં બંને ઇક્વેશન બે વેરિયેબલ x અને yની અંદર આપી. તો અહીંયા આપણે સિમ્પલ એલિમિનેશન મેથડનો યુઝ કરીને પહેલાં એ બંને ઇક્વેશનને સોલ્વ કરી દઈએ, જેમાં શું કરવાનું? આપણે કોઈ બી એક વેરિયેબલને એલિમિનેટ કરવાનું, કાં તો એક્સને કાં તો વાયને. એક્સને કેન્સલ કરવો હોય તો પહેલાં તો એના કોએફિશિયન્ટ જો સરખા ના હોય તો સરખા બનાવવા પડે, અને જો આપેલા હોય તો સાઇન ઓપોઝિટ ના હોય તો કરવી પડે, ને ઓપોઝિટ આપેલી હોય તો ડાયરેક્ટ કેન્સલ થઈ જાય. તો આમાં તમારે એક્સને કેન્સલ કરવો હોય તો પહેલાં તો સેકન્ડ ઇક્વેશનને થ્રુ આઉટ 2થી મલ્ટીપ્લાય કરવા પડે, અને જો તમે વાયને એલિમિનેટ કરશો તો એમાં ડાયરેક્ટ બંનેના કોએફિશિયન્ટ સરખા આપ્યા જુઓ, -1 - 1. એટલે ખાલી સાઇન ઓપોઝિટ કરવા માટે આપણે શું કરવું પડે? બંને ઇક્વેશનનું સબટ્રેક્શન લેવું પડે, બાદબાકી લેવી પડે. તો આપણને એ ઇઝી પડશે તો આપણે એ લઈ લઈએ કે વાયને એલિમિનેટ કરીએ અને આપણે પહેલાં એક્સની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો બંને ઇક્વેશન એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. તો 2x - y ઇઝ ઇક્વલ ટુ 12, અને સેકન્ડ ઇક્વેશન શું થશે? x - y ઇઝ ઇક્વલ ટુ 5. બરાબર. હવે અહીંયા આપણે બંનેની બાદબાકી લઈએ તો માઇનસ પ્લસ માઇનસ. 2xમાંથી x જાય તો કેટલા વધશે? x. આ -y + y કેન્સલ થઈ જશે, અને 12 - 5 કેટલા વધે? 7. તો એક્સની વેલ્યુ મળી ગઈ. હવે બંનેમાંથી કોઈ બી એક ઇક્વેશનમાં તમે એક્સની વેલ્યુ મૂકો તો વાય મળી જાય. તો આપણે આ સેકન્ડ ઇક્વેશનમાં મૂકી દઈએ. એક્સ કેટલા? 7 - y ઇઝ ઇક્વલ ટુ 5. વાયને લઈ જઈએ અહીંયા, અથવા તો વાય એઝ ઇટ ઇઝ રાખીએ. તો -y ઇઝ ઇક્વલ ટુ 5 - 7 - 2. આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો વાયની વેલ્યુ કેટલી મળશે? 2. હવે ફાઇન્ડ કરીએ આપણે ઝેડ અને ડબલ્યુની વેલ્યુ. તો આપણી જે થર્ડ ઇક્વેશન હતી એની અંદર આપણે મૂકી દઈએ કોની વેલ્યુ? એક્સની વેલ્યુ. તો 2x + w, એક્સ આપણને કેટલા મળ્યા? એક્સની વેલ્યુ 7 મળી. તો એમાં આપણે એક્સની વેલ્યુ મૂકી દઈએ. તો 2 × 7 + w ઇઝ ઇક્વલ ટુ કેટલા? 15. તો આ થશે 14. તો w ઇઝ ઇક્વલ ટુ 15 - 14 કેટલા થાય? 1. અને હવે આ ફોર્થ ઇક્વેશનમાં આપણે કોની વેલ્યુ મૂકીએ? ડબલ્યુની. કેટલી? 1 મૂકી દઈએ. તો 2z + 1 ઇઝ ઇક્વલ ટુ 3. 1 જશે અહીંયા, તો 3 - 1 એટલે કેટલા વધે? 2. અને હવે આ 2ને અહીંયા ડિવાઈડ કરી દઈએ. તો z ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 2/2 એટલે 1. તો આ રીતે આપણે ઇક્વાલિટી કન્સેપ્ટનો યુઝ કરીને મેટ્રિક્સને કમ્પેર કરીને આપેલા વેરિયેબલની શું કરી શકીએ? વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. નેક્સ્ટ ઓપરેશન જોઈએ આપણે એડિશન, એટલે કે એડિશન ઓફ મેટ્રાઇસીસ. આપણને બે મેટ્રિક્સ આપેલા હોય. પહેલો મેટ્રિક્સ A ઓફ ઓર્ડર m ક્રોસ n અને બીજો મેટ્રિક્સ B ઓફ ઓર્ડર r ક્રોસ s.
તો બંનેનું મેટ્રિક્સ ડિફાઇન થવા માટેની કન્ડિશન, પહેલી કન્ડિશન કે બંને મેટ્રિક્સના જે ઓર્ડર હોય એ સરખા હોવા જોઈએ, એટલે કે બંને મેટ્રિક્સની અંદર નંબર ઓફ રોઝ સરખી હોવી જોઈએ અને નંબર ઓફ કોલમ સરખી હોવી જોઈએ, બરાબર. તો જ મેટ્રિક્સનું જે એડિશન હોય એ ડિફાઇન થાય. તો અહીંયા આપણે એક્ઝામ્પલથી સમજી લઈએ કે મેટ્રિક્સ એ તરીકે લઈએ આપણે કોઈ મેટ્રિક્સ 1 2 3. અહીંયા સ્ક્વેર મેટ્રિક્સ હોવું કમ્પલસરી નથી. તો આપણે એક મેટ્રિક્સ લીધો ઓફ ઓર્ડર 2/3, બીજો મેટ્રિક્સ લઈએ બી ઓફ ઓર્ડર 0 -2 5 4 4 6. આ પણ કેટલાનો લીધો 2/3. તો જ આપણું જે એડિશન હોય શું થાય, ડિફાઇન થાય. હવે બંનેનો એડિશન લઈએ તો a + b = બંનેના જે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ હોય એનો શું કરીશું આપણે, સરવાળો. તો 1 + 0 એ જ રીતે 2 + -2, 2 + -2, 3 + 5, અહીંયા આવશે 4 + 4, 5 + 4 અને 6 + 6. તો આનું આપણે સાદું રૂપ આપીએ, આપણને કેટલા મળે, તો 1 0 8 8 9 અને 12. તો આ થઈ ગયો એડિશન ઓફ મેટ્રાઇસીસ, જેમાં રિઝલ્ટ મેટ્રિક્સ તરીકે પણ આપણને શું મળશે, મેટ્રિક્સ સેમ ઓર્ડરનો મેટ્રિક્સ. હવે અહીંયા આપણે બંને મેટ્રાઇસીસની બાદબાકી લઈએ તો બાદબાકી માટે શું થશે, તો a - b = ઓર્ડર તો બંનેનો સેમ જ આપ્યો, તો 1 - 4 0 - 5 2 - 3 અને 5 - -2. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો આપણને કેટલું મળે, તો = -3 -5 -1 અને 5 +2 7. તો આનો પણ ઓર્ડર કેટલો મળશે, 2/2. નેક્સ્ટ ઓપરેશનમાં આવશે મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ બાય અ સ્કેલર, એટલે કે આપણે મેટ્રિક્સને કોઈ સ્કેલર, કોઈ રિયલ કોન્સ્ટન્ટ વેલ્યુથી મલ્ટીપ્લાય કરીએ. તો અહીંયા આપણે કોઈ પણ ઓર્ડરનો મેટ્રિક્સ લીધેલો હોય, માની લો કે 2/3નો, એને આપણે કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ kથી મલ્ટીપ્લાય કરીએ, એટલે કે મેટ્રિક્સના દરેક એલિમેન્ટને kથી મલ્ટીપ્લાય કરીએ. તો એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે લઈએ મેટ્રિક્સ A = 1 2 3 -4 5 0. 2/3નો મેટ્રિક્સ લીધો અને કી તરીકે આપણે 2 લઈએ. તો આપેલા મેટ્રિક્સના દરેક એલિમેન્ટને આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરવાના થાય, 2થી. એટલે શું થશે, 1 × 2 2 × 2 4 3 × 2 6 -4 × 2 -8 5 × 2 10 અને 2 × 0 0. તો આપણને શું મળશે, આપણને 2/3નો મેટ્રિક્સ.